પોછું હું ખોડી દીધું છે. અહીંયા ખોડી છે, એક અહીંયા ખોડી છે ને એક ખામે ખોડી છે. અને હવે આપણે ગાઉને બાંધવાની છે. અને પહેલાં તો આપણે દંડા ફેરવવા પડે ને કે માથે પગ દઈ દઈને આ દંડા બગાડ નાખશે આપણે. તો આપણે દંડા ફેરવીએ હવે જોઈ. અને બહુ કે આપણે મકાનના કામમાં પીડ્યા હતા આજી સુધી ને તેનું કે બાદ અને વાવાઝોડું પણ આવ્યું હતું જેવું તેવું. એના લીધેથી જો આપણે આ હાલત થઈ ગઈ છે ઘરની. અહીંયા તો નહીં પણ સામે જે ઓલું ઘર રહ્યું ને ના થઈ છે. અને જો અહીંયા બધી જો પાલો એમના બગડી ગયો, અડધું તેવો બગડ્યો છે. અને જો આ ધૂસું છે, આ ધૂસું પણ બગડી ગયું છે. એટલે આમ બારોબાર ઉપર નથી પડ્યું, હેઠે ફરી તે બધું પડી ગયું છે. જુઓ તમે ભાઈ, આ ધૂસું રહ્યું ને, જો આ ધૂસું સુકાઈ જાય તો ઢોર હળદર ન ખાય. તો તમે કોમેન્ટ કરજો આ ધૂસું. વાહ, આ બાજુ ને ફરતી બાજુ એવું થયું. જો આ બધી બગડી ગયું છે દોસ્તો વાવાઝોડાનું. જો આપણે કાગળ રહ્યો, કાગળ પોતાને ઢાંક્યો હતો. અને સામે જે ઓલું ખોવડું રહ્યું ને, જો એને પણ જો એટલું પડી ગયું હતું. એટલે થોડુંક પ્રોબ્લેમ આવ્યો છે. એટલે બધું ખાસ નથી. જો આ બધી ફરતી બાજુ. અને ત્યારે તો અહીંયા આટલા ઢોર વધ્યા, બાકી બીજા બધા ફેરવી નાખેલા છે. જો એક આ ઘા છે, અહીંયા પાડી છે. પાડી મોરો હોતો ને બેહાડી દીધો પાછું. બહુ ઓલી છે આડોડીની, જોજો હમણાં તમે. હંમેશા બાંધવા માટે રેડી રહેતી હોય. જો હવે બાંધવાનું શરૂ થઈ જશે. એ અમારે એક હારે જ કરે આમ ઘોડે, બીજા એક હારે નથી કરતી. અને જો અહીંયા આપણે ભેંસ છે, આ ગાને, આ વાસળીને, આ ગાય તો આપણે તાજી મારી થઈ ગઈ છે. જો હવે વડે છે ઢોર ને એવું બધું છે ઠીકઠાક. અને જો આમાંનું બધું પલળી ગયું છે. હવે જઈશું આપણે વાડીએ. એક તો રાશ છે, બાકી બીજી બધી રાશ તો નથી અત્યારે આપણે પાસે. જો આપણે અહીંયા ખોડી છે, દંડા ફેરવીશું આપણે. ઘોડે દંડા છે અહીંયા બધી. આપણે હવે દંડા ફેરવી વાળ્યા છે મિત્રો. જો બધી બાજુ આ બાજુ ઢગલો કરી દે, કોલ બાજુ. જો આપણે આ નુકસાન થઈ ગયું થોડું ઘણું, બહુ તો નકા પણ બધી પડી ગઈ. જો આડી પડી ગયેલી છે. અહીંયા જો અડધા બેલ આપણે અહીંયા પીડ્યા છે, અડધા અહીંયા પીડ્યા છે. આપણે અહીંયા પછી જો આપણે આ ઝાર વાવી હતી, ઝાર આડી પડી ગઈ વાવાઝોડાની. હાલ્યા રાખે એવું થયું. આ બાજુ તે ઓલી વાઢ વાળે ઝાર છે, અને આપણે વાઢી નાખ્યું તો પાછી થતી હોય ઝાર. આ બાજુ મકાઈ આપણે હોઈ ગઈ છે. તો એમ જોઈ શકો છો. ને અહીંયા જો આપણે મકાનનું કામકાજ પણ હોતું ચાલુ છે. જો અડધા બેલ આપણે અહીંયા પીડ્યા છે, અહીંયા પીડ્યા છે, અહીંયા જો અડધા પીડ્યા છે. આપણે રસકો હોતો જો હરગવો હોતો ને જોવો, હરગવો હોતો પડી ગયો આપણે વાવાઝોડામાં. આપણી નાની એવી વાસળી છે, લગભગ 3-4 મહિનાની થઈ છે. જો કેવી દાંત કાઢે છે, મજા આવતી લાગે છે. જો આપણે વાસળીને હોતો મજા આવતી લાગે છે. જો તમે જો સૂઈ ગયો પગ ઉપર, આમ ઊભી થાય, આમ જોતો વિડીયો બનાવું તારો. જો શું કહે છે, પગ વતન જો પડામ રખડીને આવ્યા બગડી જશે. અને આપણે જો બેલા અહીંયા પીડ્યા છે. અને જો છે આપણે મકાન બનાવવાનું, એટલે સિમેન્ટ જેવું છે, રેતી વાવ્યું હોય જો છે ને સારી છે. અને અડધા બેલ આવી ગયા ને અડધા બેલ આપણે જો આ મકાન પાડીને લઈ લેવાના છે. આ ટૂંક સમયમાં આ મકાનને વીખી નાખવાનું છે આપણે.
જેવું છે એવું રહેશે નહીં. પછી બધું મકાન વી આવશે અહીંયા. જો અહીંયા વી આવશે મકાન. આપણે પતરા જો આપણે દેખાડી દીધા, પતરા આગળ હતા વાવાઝોડાનું આવીને બધું ઉડી ગયું છે. જોવાનું ઘડે છે આપણે જ્યાં બદામ વાવ્યું છે, જાંબુડો છે, રઘવો તો પડી ગયો બિચારો. હાલ છે આપણે જો એક ટાંકાનો ખર્ચો કરેલો છે. આપણે ટાંકો જે આપણે બાથરૂમ ઉપર મૂકવાનો છે, આમાં પાણી હતું ભરેલું છે. અત્યારે જો આમાં દેખાય છે, જો આપણે દેખાય છે ને બધું ચોખ્ખું. આપણે એમાં દેખાયું છે કેવી રીતે વિડીયો બનાવી છીએ. અને અહીં આપણે પલ્લીને બાંધેલી આદી સુધી આપણે જો અહીં બધી કેટલે ગાડી નાખેલા છે. આમાં આપણે ઓલા પણથી મારા કાકા નથી ધૂળ ભરેલી જૂના મકાનની. આપણે એમાં પાણાની પહેલાં તો મકાન એવો જ બનાવતો પાણાના ગોરમટીના. હવે એ તો સિમેન્ટની એવું જો બધું આવી ગયું છે. એટલે આપણે સિમેન્ટથી ફરતી બાજુ કવર કરેલું જો. અને ઘોડે આ વાટા ભરી દેવાના, નકર પછી ઉંદરડા અત્યારે નહીં પણ પછી ઉંદરડા આવે એ બધું ઓલું થાય. જો આપણા ગાડી છે હમણાં આપણે જવાનું છે ભરવાના બધું પાણા. જો પાણાને એવું બધું આવી ગયું છે. બસ હાજર માટે આટલો જ તે બ્લોગ. જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.